નવરાત્રિમાં ધાંગધ્રા તાલુકાના ચુલી ગામના યુવાનો ભવાઈ થકી સંસ્કૃતિ ઉજાગર કરે છે। નવરાત્રિ દરમિયાન લોકો માતાજીની ભક્તિ માટે અનેક રીતો અપનાવે છે। એક તરફ શહેરોમાં આધુનિક ગરબા યોજાય છે તો બીજી તરફ ગામડામાં પરંપરા જીવંત રાખવા પ્રયત્નો થાય છે। ધાંગધ્રા તાલુકાના ચુલી ગામમાં છેલ્લા 100 વર્ષથી પણ જૂની પરંપરા આજે પણ અકબંધ છે। અહીં અંબિકા ગરબી મંડળના યુવાઓ દ્વારા ભવાઈનું આયોજન કરવામાં આવે છે। ચુલી ગામના રામજી મંદિર ચોકમાં દર વર્ષે નવરાત્રી દરમિયાન ભવાઈ યોજાય છે। 100 કરતાં પણ વધુ વર્ષ જૂની આ પરંપરા આજે પણ ગામના યુવાનો દ્વારા જાળવવામાં આવી છે। ભક્ત પ્રહલાદ, મહેસાસુર, શેઠ જગડુસા, ચંદબુન ચામુંડા, હરિચંદ્ર તારામતી, મહિષાસુર, સોનબાઈની ચુનરી જેવા પાત્રોના વેશ દ્વારા યુવાનો માતાજીની આરાધના કરે છે। રોજ રાત્રે 10 થી 11 સુધી ગરબા બાદ આ ભવાઈનું આયોજન થાય છે। ગરબાના લોકો મોડી રાત સુધી આ ધાર્મિક અને સામાજિક નાટકો નિહાળી સંસ્કૃતિ સાથે મનોરંજનનો પણ આનંદ માણે છે। ગ્રુપમાં 100 જેટલા યુવાનો જોડાયેલા છે અને નવરાત્રી અગાઉ 1 મહિના સુધી નાટકની પ્રેક્ટિસ કરવામાં આવે છે। ખર્ચ માટે ગ્રામજનો લોકફાળો આપે છે અને યુવાનોનો મુખ્ય હેતુ છે કે વ્યસન મુક્તિ, પરિવાર એકતા, ધાર્મિક વૃત્તિ તરફ લોકો વળે અને સાથે સાથે પ્રાચીન સંસ્કૃતિ આજના યુવાઓ સુધી પહોંચે। ચુલી ગામના યુવાનોની આ અનોખી ભવાઈ પરંપરા માત્ર મનોરંજન પૂરતી નથી, પરંતુ સમાજની સંદેશ આપતી અને સંસ્કૃતિ જાળવી રાખતી પ્રેરણાદાયી પહેલ છે। બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે જયેશ કુમાર, ધાંગધ્રા। અને છેલ્લા 101 વર્ષથી અમારા ગામની અંદર આ અંબિકા મંડળ ચાલુ છે અને જે મંડળમાં અમારા 15 વર્ષથી માંડી અને 55 વર્ષ સુધીના 50 યુવાનો ભાગ લઈ રહ્યા છે। અને અમારા યુવાનો નવરાત્રિ પહેલાં 1 મહિના પહેલાં દરેક નાટક માટે જુદા જુદા પાત્રોની પ્રેક્ટિસ કરે છે અને જેની અંદર ઐતિહાસિક, સામાજિક જેવા નાટકો કરવામાં આવે છે, જેમાં કે રા નવઘણ, પછી સુરેખા હરણ, 7 કોઠાનું યુદ્ધ, આવા નાટકો દ્વારા સમાજને પ્રેરણા આ નાટકોની તૈયારી કરતાં અમારે 1 મહિનો થાય છે અને દરેક નાટકની અંદર જુદા જુદા પાત્રો ભજવવા માટે જુદા જુદા અમારા ડ્રેસ ડિઝાઇનરો હોય કે અમારા જે મેકઅપ કરવાવાળા હોય તે માણસો પણ આમાં ભાગ ભજવે છે અને દરેક યુવાન આની અંદર નોકરી કરતા યુવાનો પણ છે અને દરેક જુદા જુદા કામ ધંધો કરનારા વ્યક્તિ પણ અમારા ગ્રામજનો દ્વારા શ્રી ચુલી અંબિકા મંડળની રચના કરવામાં આવી। તે ગામના લોકોને પૂછવામાં આવ્યું તો ઘણા વર્ષોથી રમે છે અને આ ગરબીની અંદર 15 થી માંડી અને 50 વર્ષ સુધીના દરેક લોકો રમે છે અને દરેક જ્ઞાતિની અંદરથી લોકો હોય છે અને ગામ લોકોનો ખૂબ મોટો ફાળો હોય છે અને અલગ અલગ પ્રકારના નાટકો ભજવવામાં આવે છે, જેમાં રા નવગણ છે, અભિમાન ચક્રવ છે, પાવાગઢ પતેરાજા છે, શેઠ સગડ છે, એ સિવાય હાસ્યના કોમિકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવે છે અને આ બધા સામાજિક અને પારિવારિક બધા નાટકો દ્વારા ગામના લોકોને સંદેશો મળી રહે। કારણ કે અત્યારે સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે તો ગામના લોકોની અંદર વ્યસન મુક્તિ ખાસ કરી અને ઘરોની અંદર કંકાસ ના થાય, કારણ કે અત્યારે આ સોશિયલ મીડિયાના જમાનાની અંદર અમારા ગામના લોકો આવું અલગ અલગ પ્રકારના આખ્યાનો ભજવી અને ગામને સંદેશો આપે છે અને ગામ લોકોની અંદર સારી સાપ રહે છે અને ગામ લોકો હળીમળી અને આ તમામ ઉત્સવ આ 2025ની અંદર ખૂબ સિંહ ફાળો આપેલ છે અને ભાગ પણ લઈ રહ્યા છે। સરસ મજાના ગરબાઓ ગાય છે, એ સિવાયને 10 ને 30 25 તે અમે 1 વાગ્યા સુધીમાં અલગ અલગ આખ્યાન ભજવી છીએ અને બધાને અલગ અલગ પાત્રો અને જે લોકોને જે પાત્રો આપવામાં આવે એ પૂરી નિષ્ઠાથી અને પોતે સારી રીતે ભજવવા માટેના પ્રયત્નો કરતા હોય છે અને ગામ લોકોને સંદેશો એવો જાય છે કે ગામ લોકો આપણે એક થઈને રહીએ અને ગામની અંદર કંકાસ ન થાય અને ગામનો વિકાસ થાય, એવું આ મંડળ દ્વારા કાર્ય કરવામાં આવે છે। અહીંયાના નાટક જે છે ને તે મનોરંજન સાથે મેસેજ પ્લસ કેવું કે જે અમુક ધાર્મિક નાટક હોય તે આપણા સનાતન ધર્મ માટે જે પહેલાં જે આપણો ઇતિહાસ શું છે એ બધા ગામ લોકો જાહેર માહિતગાર થાય એ માટેનો મેસેજ આપે છે। અહીંયાના નાટક એવા છે કે અમે જ્યારે અહીંયા આવીને બહારથી પછી અહીંયાના માહોલમાં ઘડાઈ જઈએ છીએ, પછી પાછું એમ થાય કે હજુ 1 દિવસ વધારે મળે તો સારું, હજુ 1 દિવસ વધારે મળે તો સારું।